નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। આદિપુર સ્થિત તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યને અગાઉ આપેલી ધમકી અને જાહેર હુમલાની ગંભીર ઘટના બાદ ફરી એકવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધમકી આપવામાં આવી હોવાની વિગતો સામે આવતા જ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે। આચાર્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને સત્વરે ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોલેજ પરિસરમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુરક્ષા બંદોબસ્તનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કેમ્પસમાં શાંતિ જાળવવાનો છે, જેથી સામાન્ય રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ કે અવરોધ ઊભો ન થાય। વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ભય વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના વર્ગખંડોમાં નિયમિત અભ્યાસ કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આ સાથે જ શાંતિ ભંગ કરવાનો કે સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। હાલ પોલીસની સતત દેખરેખ હેઠળ કોલેજમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ અને શાંતિપૂર્ણ હોવાનું જાણવા મળે છે। एनएसयूआई के विद्यार्थियों ने मुझे एक आवेदन दिया जहां वो लोग ये चाह रहे हैं कि कॉलेज के काका की समाधि के पास से उनकी एक नीट विरोध की रैली निकाली जाए। हमने उन्हें समझाया कि भाई कॉलेज कैंपस के अंतर्गत हम ऐसी प्रवृत्तियों को प्रोत्साहन नहीं देते हैं, क्योंकि ये एक राजकीय पक्ष के अंतर्गत का कार्य है। वो चाहे तो बाहर रोड से रैली निकाले, किसी पब्लिक जगह से रैली निकाले, जैसे कि गोपाल स्टेडियम या महात्मा गांधी की समाधि। उनके कहने पर फिर से हमने मैनेजमेंट से सूचना दी और मैनेजमेंट ने साफ शब्दों में इस वस्तु को मना कर दिया। और जब ये निर्णय उनको सुनाया गया तो वह जबरदस्ती धमकी देकर गए कि नहीं, हम लोग तो यहीं से रैली निकालेंगे, यहीं से रैली निकलेगी। और उन्होंने मुझे भी बाध्य किया कि भाई आप सर कॉलेज के पीए सिस्टम में से अनाउंस करें कि आपके बच्चे हमें जुड़े। वो तो चाह रहे थे कि क्लास में घूमकर प्रत्येक कक्षा में छात्रों को सूचित स्वयं करें, लेकिन ये कॉलेज की नीति नियमों के विरुद्ध था। इसलिए अंततः उनके इस दबाव से बाध्य होकर मैंने हमारे बच्चों को सूचना दी इस तरह की रैली हो रही है और उसमें जिस बच्चे की श्रद्धा हो वो अपने विवेक के साथ इस कार्य से जुड़े। दुर्भाग्यपूर्ण बात यह है कि इतनी चर्चा होने के बाद और जब उन्होंने यह कहा कि हम रैली कॉलेज से ही निकालेंगे, तो एक प्राचार्य की तरह मेरी ये जिम्मेदारी बनती है कि मैं अपने छात्रों की सुरक्षा की व्यवस्था करूं। और उसी सुरक्षा के अंतर्गत हमने पुलिस बंदोबस्त मांगा था। एक बड़ी दुखद वस्तु यह है कि इनसे इतना साफ संवाद करने के बाद भी वो अपनी बात जबरदस्ती मनवा रहे हैं। और मुझे कल अज्ञात नंबरों से फोन आए, धमकाया गया और ये कहा गया कि आप जिस राजकीय विचारधारा से संबंध रखते हो आप उसी की ही कपड़े पहन लिए। तो एक शैक्षणिक संस्था के आचार्यों से इस तरह व्यवहार करना, जबरदस्ती करना, आप उन पर हावी हो रहे हैं। तो एक प्रिंसिपल की तरह मैं ये दुख व्यक्त कर रहा हूं कि अगर ऐसी ही परिस्थिति रही तो आने वाले दिनों में कॉलेजेस कैसे चलेगी, जहां आए दिन इस तरह के आंदोलन चलाए जाएंगे और कॉलेजों को मजबूर किया जाएगा। દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ અને રાષ્ટ્રીય કક્ષાની નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વીકે હુંબલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા મથક ભુજ ખાતે ધરણા યોજી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું। જો કે જિલ્લા સેવા સદન ખાતે સુરક્ષાકર્મીઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને અંદર જતા અટકાવ્યા હતા। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ કર્મીઓએ મથામણ કરી હતી। આ તકે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા।
તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશનું ભવિષ્ય એવા છાત્રો સાથે ઘોર અન્યાય કરી રહી છે અને શિક્ષણને માત્ર વેપાર ધંધો બનાવી દીધો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવેલા રજૂઆત પત્રમાં નીટ કૌભાંડ માટે જવાબદાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે, આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે, પ્રશ્નપત્ર લીકમાં સંકળાયેલા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી થાય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય કરનારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે સંપૂર્ણ પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ન્યાય માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ તમામ સંગઠનોને સાથે રાખીને શેરીઓથી લઈને રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર જન આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. આ વેળાએ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ દેશનું જે ભવિષ્ય છે એવા છાત્રોનું ભવિષ્ય આ દેશમાં દિલ્હીમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની અહંકારી અને અભિમાની સરકાર આ છાત્રો સાથે અન્યાય કરી રહી છે. અત્યારે દેશમાં શિક્ષણને એક વેપાર ધંધો બનાવી દીધો છે. અત્યારે જે છાત્રો, જેમના વડીલોએ, માતા પિતાએ એમને લાખો રૂપિયા ખર્ચી અને ભણાવ્યા હોય અને જ્યારે પરીક્ષા આપવાનો સમય થાય ત્યારે આ દેશમાં નીટ જેવા પેપરો પણ ફૂટી જાય. આપણા ગુજરાતમાં પણ અનેક વખત પેપરો ફૂટ્યા છે. તો આ સરકાર માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓ સાથે મળી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવી રહેલ છે, જેની સામે આજે જંતર મંતર ઉપર સોનમ વાંગચુક જે 20 દિવસથી વધારે સમયથી અનશન ઉપર બેઠેલા છે, એવી જ રીતે એના સાથે અનેક બીજા લોકો પણ બેઠેલા છે અને લાખો વિદ્યાર્થીઓ આજે ત્યાં જંતર મંતર ઉપર જઈ અને લોકસભા સામે કૂચ કરવા, એનો અવાજ પહોંચાડવા માટે આ બુંગી મેરી સરકાર પાસે ત્યારે એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એને ઈજા પહોંચાડવામાં આવી છે અને ખૂબ અત્યાચાર પોલીસે કર્યો છે. પ્રધાનમંત્રી આવાસની સામે ત્યાં મોટા ભાગના કોંગ્રેસ પક્ષના તમામ સાંસદો સાથે રાષ્ટ્રીય નેતા રાહુલજી, ખડગેજી બધા ત્યાં જઈ અને ત્યાં આંદોલન ઉપર બેઠા છે. ખૂબ અહીંયા કને સંઘર્ષ કર્યો છે અને અમે તો ખાલી શિક્ષણ પ્રધાન નહીં પણ આ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પણ શરમ આવવી જોઈએ. ખરેખર એની નૈતિક જવાબદારી સમજી અને એને પણ રાજીનામા આપવા જોઈએ. દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર થતી ગડબડીઓ તેમજ પેપર લીકની ઘટનાઓને પગલે યુવાધનમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભુજ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓએ શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા સામે આકરા પ્રહારો કર્યા હતા. હાથમાં વિરોધ પ્રદર્શનના બેનરો અને પ્લે કાર્ડ સાથે આક્રોશ વ્યક્ત કરતા છાત્રોએ સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા અને સમગ્ર મામલે જવાબદારી સ્વીકારીને દેશના શિક્ષણ મંત્રી ત્વરિત રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આખું વર્ષ દિવસ રાત એક કરીને મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા લેવાય છે અને ગણતરીના દિવસોમાં જ પેપર લીક થયાના સમાચાર આવે છે ત્યારે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અત્યંત કથળી જાય છે. આઘાતમાં આવીને કેટલાય હોનહાર વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા દૂષિત પગલાં ભરી લેતા હોય છે, જેનાથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે છે. વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે નેતાઓ અને અધિકારીઓના બાળકો તો વિદેશોમાં અભ્યાસ કરતા હોય છે, તેથી તેમને દેશની નબળી શિક્ષણ વ્યવસ્થા અને સામાન્ય વર્ગના છાત્રોની લાચારીની કોઈ પરવા હોતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના 150થી વધુ નાની મોટી પરીક્ષાઓના પેપરો લીક થઈ ચૂક્યા છે. 2-3 વર્ષ સુધી ઘર પરિવારથી દૂર રહીને અને ભારે આર્થિક બોજ વેઠીને સરકારી નોકરી કે ડોક્ટર બનવાનું સપનું સેવતા યુવાનોની મહેનત ક્ષણભરમાં પાણીમાં ફરી વળે છે. વારંવાર થતી આવી ધાંધલીઓને કારણે અનેક વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યના સપનાઓ રોળાઈ જતા ના છૂટકે દફનાવી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ દેશહિતમાં રાજકારણથી ઉપર ઉઠીને શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત સુધારા કરવાની અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરીને યુવાનોને ન્યાય આપવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી. 3 મેના નીટનું પેપર થયો હતો અને પછી ખબર પડી ઓલમોસ્ટ અ વીક રહીને કે જે નીટનું પેપર થયો હતો એ થઈ ગયો છે લીક અને હવે ફરીથી નીટની એક્ઝામ થવાની છે. તો પહેલાં તો તમે એ કહો કે જે સ્ટુડન્ટ્સ આખો વર્ષ ભણ્યા હોય પછી એ જે નીટનું પેપર આપે અને પછી વિથિન અ વીક તમે કહો કે હવે છે ને નીટનું પેપર ફરીથી થશે, તો આઈ ગેસ પૂરો મંથ પણ ન મળ્યું હતું પ્રિપેરેશન કરવા માટે.
તો ઈ શું વ્યક્તિની સ્ટુડન્ટની મેન્ટલ સ્ટેટ હોય, બરાબર તો ના જ હોય. અને એમાં પણ એવું છે કે બધા સ્ટુડન્ટ્સની સિચ્યુએશન સેમ ના હોય. કોઈક બિચારા ફાઇનાન્શિયલી એટલા કેપેબલ ના હોય, કોઈકની ઘરની સિચ્યુએશન એવી ના હોય. કોઈક સ્ટુડન્ટ એવું પણ હતું જે બપોરના પોતાની મમ્મી સાથે હોસ્પિટલમાં બેઠું હતું અને બપોરના 1:30 વાગે ખબર પડી કે જે પેપર થયો છે એ લીક થઈ ગયો છે. તમને ખબર છે ઈ સ્ટુડન્ટના મેન્ટલ સ્ટેટ ઉપર શું વીતી હશે? પીએમ આપણા પરીક્ષા પર ચર્ચા કરે છે, પણ ઈ પોતાના એજ્યુકેશન મિનિસ્ટરને કાંઈ નથી કહી શકતા કે અકાઉન્ટેબિલિટી એટલીસ્ટ અકાઉન્ટેબલ તો લે. તમને ખબર છે જે 20-22 સ્ટુડન્ટ્સે સુસાઇડ કરી લીધું નીટના પેપરના લીક લીધે, એમના પેરેન્ટ્સ ઉપર શું વીતી હશે જ્યારે એ પોતાના જ છોકરાની ડેડ બોડી ઉપાડતા હશે? એ કેટલું ભારી હશે એ લોકો ઉપર. એ લોકોને કેમ ખબર પડે? મારું સ્ટડીઝ ચાલુ છે અને સ્ટડીઝ તો ચાલુ છે, પણ આપણે જે સિચ્યુએશન હાલી રહી છે અહીંયા આખા દેશમાં, આટલા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છીએ અને આપણે ઈ વસ્તુ ઉપર જો વાત કરીએ તો એજ્યુકેશનના નામ ઉપર ભારત દેશ પાછળ જઈ રહ્યો છે. પેપર લીક ઉપર લીક થઈ રહ્યા છે. 2014 થી 152 ની ઉપર પેપર લીક થયા છે. જો આટલા બધા પેપર લીક થશે તો કેટલા બધા વિદ્યાર્થીઓને એની મહેનતમાં નિષ્ફળ જાય છે. એ લોકોને એની મહેનતનો ફળ જ નથી મળતો. શું આ યોગ્ય છે? વિદ્યાર્થીઓ 2 થી 3 વર્ષ પોતાની મહેનત કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ પોતાનું ઘર મૂકી ઘરથી દૂર જઈને એક એક્ઝામ હોય, નીટ એક્ઝામ છે કે કોઈ પણ સરકારી નોકરી માટેની એક્ઝામ છે, એમાં તૈયારી કરતા હોય અને ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે, તો શું એ લોકોની મહેનત ફેલ ન જાય? શું એ લોકો નિષ્ફળ ન જાય? તો શું આપણે આટલું પણ ન કરી શકીએ દેશની जनता માટે, જે દેશનો फ्यूचर છે? हम यहाँ पे कलेक्टर साहब के सामने अपनी मांग रखने गए थे. जैसा कि आप सबको पता है, हम यहाँ पे जो नारे लगा रहे हैं, ये हमने प्रोटेस्ट किया है. किस लिए किया है? जो एजुकेशन सिस्टम में स्कैम किए जा रहे हैं, पेपर लीक्स हो रहे हैं, स्टूडेंट सुसाइड पे सुसाइड कर रहे हैं, उन सभी मुद्दों को रखने के लिए हम वहाँ पे गए थे. और यहाँ पे हमारे साथ कैसा बर्ताव किया गया, हमको बैठने तक नहीं दिया, अंदर जाने के लिए भी मारपीट कर रहे थे. पुलिस वाले भी ठीक से बर्ताव नहीं कर रहे थे. मतलब सरकार तो इतनी डरपोक है कि सरकार को पुलिस तक नहीं पड़ रही है हमको, मतलब उनको प्रोटेक्ट करने के लिए. तो सोचिए कैसा अपना देश कैसे विकास करेगा आगे? अगर स्टूडेंट ही आगे नहीं बढ़ पाएंगे, स्टूडेंट्स ही पढ़ेंगे नहीं, सुसाइड करेंगे, तो ऐसे विकास होगा हमारे भारत का? नहीं होगा ना. ऑब्वियस सी बात है. मैंने सर के सामने यही बात रखी कि हमारे इंडिया के स्टूडेंट्स पढ़ रहे हैं तो किस लिए पढ़ रहे हैं? अपने देश के विकास के लिए ही पढ़ रहे हैं. अगर हमारे स्टूडेंट ऐसे सुसाइड करते रहे, पढ़ेंगे नहीं और ऐसा ही सब चलता रहा तो ऐसे देश का विकास होगा? सरकार हमको दबाती रहती है हर चीज में, हर जगह, और हम कुछ कहते नहीं है, सहते रहते हैं. इसी की वजह से सरकार को आदत हो गई है कि वो कुछ भी कर सकते हैं, जनता बोलने वाली नहीं है, इसलिए वो ये सब करते हैं. एजुकेशन सिस्टम आप देखो, मेरा मेन कहने का जो पर्पस है वो है कि आज हम अपने देश की शिक्षा व्यवस्था देखें और सिलेबस सब कुछ देखें, बहुत बकवास है. अगर अभी लेटेस्ट रिपोर्ट निकली है, वो टॉप जो वर्ल्ड यूनिवर्सिटीज़ है उसमें टॉप 100 में इंडिया की एक भी यूनिवर्सिटी नहीं है. तो ये है हमारे देश की शिक्षा की हालत. मैं BCA का स्टूडेंट था, मैंने ड्रॉप आउट किया. क्यों? जो चीज़ मुझे सिलेबस में पढ़ाई जा रही थी, एक्चुअली में वो बच्चों की चीज़ें 2001-2002 की चीज़ें हैं जो सिलेबस में अभी तक है. बच्चे ये ऑनलाइन घर पे बैठे बैठे अपने आप सीख जाते हैं, कोई ज़रूरत नहीं है. तो कॉलेज में ये सिखा रहे हैं जो हमारे किसी काम की नहीं है. प्लस पैसे की फीस और इतनी बढ़ती जा रही है कि बच्चे जो है वो बेसिक जो एजुकेशन वो भी नहीं अफोर्ड कर पा रहे. साथ में और ये कॉकरोच जनता पार्टी का जो मैं बताना चाहूँगा कि जो सोनम वांगचुक जी के साथ हुआ, उनके साथ ये बात, हम कॉकरोच हैं, जो मैंने अभी आपको बताया कि हम कॉकरोच हो चुके हैं. किसी एक इंसान ने हमको आशा दी, वो हमारे लिए बैठा, पूरे देश में लोग उठे, सपोर्ट करने के लिए आए, और सरकार उसके साथ बिहेव कैसे कर रही है? सुप्रीम कोर्ट के ऑर्डर का हवाला देके सुप्रीम कोर्ट ने कहा था कि जो उनके ऑर्डर में आया था कि उनकी हेल्थ मॉनिटर करनी है, बट गवर्नमेंट ने उस टैक्टिक को यूज़ किया, लूपहोल का यूज़ किया. क्या किया? उनको उठा के हॉस्पिटल में ले गए और ट्राई कर रहे फोर्स फीड कराने की, कि ताकि अनशन टूट जाए. और ये सरकार की बहुत बड़ी कायरता है. કચ્છમાં વરસાદ ખેંચાતા માલધારી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. પશુધન માટે ઘાસચારાની ચિંતા સાથે સીમાડે ઘાસચારો અને પાણીની તંગી પણ ઊભી થઈ છે. તેમાં છેલ્લા કેટલાય દિવસોથી ફૂંકાતા પવને પડ્યા પર પાટું માર્યું છે. સીમાડે ચરિયાણ તણખલું પણ હવે મુશ્કેલ છે. ત્યાં બોલા જીવોની ભૂમિ ચિંતા જગાવી છે.
ત્યારે નિરોણા જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા કોંગ્રેસના પ્રમુખે નખત્રાણા લખપત અબડાસા સહિતના વિસ્તાર અને પાવરપટ્ટીના બન્નીમાં વરસાદ ખેંચાતા અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. વરસાદ લાંબા વિરામને કારણે પાવરપટ્ટી લખપત અને બન્નીમાં ખેડૂતોના ઊભા પાક અને પશુધન માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા તથા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે. ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મોંઘાદાટ બિયારણ દવા લઈ વાવેતર કરવામાં આવ્યું છે, પણ વરસાદ ખેંચાતા ઊભા પાક સુકાઈ રહ્યા છે. બીજી તરફ તળાવો, ચેકડેમો, કુવાઓ અને અન્ય જળ સ્ત્રોતમાં પાણીના તળ ઝડપથી ઘટી રહ્યા છે. ત્યારે નર્મદા કેનાલ અથવા અન્ય ઉપલબ્ધ જળ સ્ત્રોતમાંથી શક્ય એટલું તત્કાલ પાણી છોડાય અને સિંચાઈ માટે વૈકલ્પિક પાણી ઉપલબ્ધ કરાવાય. તાલુકામાં કૃષિ અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તાકીદે સર્વે હાથ ધરાય. ઉપરાંત મનરેગા અને અન્ય રાહત યોજનામાંથી લોકોને રોજગારી મળે તેવી માંગ કરી છે. પાવરપટ્ટી બન્ની લખપત અબડાસા વિસ્તારમાં માલધારી પાસે મોટા પ્રમાણમાં પશુધન છે. રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ઘાસ આપવાની જાહેરાત કરાઈ છે, પણ એક ઘાસ કાર્ડ દીઠ 5 ઢોરોનો સમાવેશ કરાયો છે. તેનાથી પશુપાલકોમાં કચવાટ ફેલાયો છે. આ વિસ્તારમાં પશુપાલકો પાસે 50થી વધુ પશુઓ છે, તો 5 સિવાય બીજા પશુઓનો નિભાવ કેમ કરે? કારણ કે આ વિસ્તારના માલધારીઓની આજીવિકા પશુપાલન પર છે. વર્ષ 2017માં દુષ્કાળ વખતે કરેલ કેમ્પમાં એક પશુપાલક દીઠ 40 પશુઓની છૂટ આપવામાં આવતી હતી. ત્યારે આ વખતે પણ આ પ્રકારનો નિર્ણય લેવાય તેવું પશુપાલકોની માંગ છે. બન્ની પાવરપટ્ટીમાં 1.5 થી 2.5 લાખ પશુઓની સંખ્યા છે. ત્યારે સરકારના આ નિયમો હેઠળ 40,000 પશુઓને લાભ મળે. બાકીના પશુઓને ઘાસ ક્યાંથી આપવા માટે કોઈ પશુ ઘાસથી વંચિત ન રહે અને ઘાસચારા કાર્ડની સમય મર્યાદા પણ વધારવામાં આવે. ઉપરાંત કચ્છ કલેક્ટર બન્ની પાવરપટ્ટીમાં જાત મુલાકાત લઈને પરિસ્થિતિથી વાકેફ થાય અને સરકારને રિપોર્ટ મોકલે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.